રાજકોટ શહેરમાં એક સપ્તાહ પૂર્વે માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોશી હોસ્પિટલ જેમાં નજીકની એક્સિસ વાહન ડેકીમાંથી રોકડ રકમ 3 લાખની ચોરી થઈ અંગે ફરિયાદ નોંધાયા બાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાને ભેદ ઉકેલવામાં સફળતા મળી। પોલીસે આજી ડેમ નજીકથી આ ગુનામાં સંડોવાયેલા છરા ગેંગના 2 સભ્યોને ઝડપી પાડી ફરાર 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે। પોલીસે આરોપી પાસેથી વાહનની ડેકી તોડવા માટેના પાના, ચહેરો છુપાવવા માટે માસ્ક તેમજ હેલ્મેટ અને નંબર પ્લેટ પર ચિપકાવવા માટે સ્ટીકર મળી આવતા કબજે કરી કુલ 6,58,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સાહેબ તેમજ ક્રાઇમ ડીસીપી સાહેબ શ્રી પાથરાશ્રી ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ગોંડેલા સાહેબ તેમજ ડામોર સાહેબના હોય તેમની ટીમ દ્વારા આજરોજ 20મી નવેમ્બરના રોજ આજી ડેમ વિસ્તારમાંથી છારા ગેંગના 2 ઈસમોને પકડી પાડેલ અને તેઓની પૂછપરછ દરમિયાન તેઓએ રાજકોટ શહેરમાં 3 જગ્યાએ ડીકી તોડીને પૈસાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે। બંને આરોપીઓ વિરુદ્ધમાં જેમાં મુખ્ય જે આરોપી છે મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સેવાણી તેના વિરુદ્ધમાં ગુજરાત, બોમ્બે તેમજ દિલ્હીમાં પણ ગુના નોંધાયેલા છે। ગુજરાતમાં રાજકોટ, બરોડા, અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, સાબરકાંઠા, વલસાડ વગેરે જગ્યાએ તેણે આ રીતે ડીકી તોડીને તેમજ ચીલ ઝડપ કરીને 41 જેટલા ગુનાઓ આચરેલાની કબૂલાત કરેલ છે। જે આધારે પોલીસે તેઓની પાસેથી મળેલ એસએસ તેમજ એસએસમાં રાખેલા રોકડા રૂપિયા 6 લાખ તેમજ આ ગુનો કરતી વખતે જે ડીકી તોડવા માટે સાધન વપરાય છે તે ટી જેવા પ્રકારનું સાધન તેમજ ગુનો આચરતી વખતે મોઢા ઉપર માસ્ક પહેરતા હતા તે તેમજ આખું જે ગોળાકાર માસ્ક આવે છે તેવા 9 એમ કરીને લગભગ 6,58,700નો મુદ્દામાલ તેઓ પાસેથી પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તેઓની બાતમી આધારે જ્યારે તેઓને રોકવામાં આવ્યા અને તેઓની ડીકી ચેક કરવામાં આવી એસએસની તો એમાંથી ડીકી તોડવાના ટી આકારનું સાધન તેમજ ટોપી જનરલી આરોપીઓ ગુનો આચરે તે વખતે પોતે ઓળખાય નહીં તે માટે પહેરતા હતા તે રીતેના સાધનો અને મળી આવતા જેઓની શંકા મજબૂત થતા તેઓની પૂછપરછ કરતા પોતે આ રીતે ગુના આચરેલાનું પોલીસને જણાવે છે। અને જનરલી આ જે આરોપીઓ છે એમનું નેટવર્ક કે જે આંગળીયાની પેઢીઓ આવેલી હોય છે ત્યાંથી જે રોકડ રકમ લઈને નીકળે છે તેઓની ઉપર વોચ રાખી અને આગળ જઈને જ્યારે પણ એઓને સમય મળે, લાગ મળે ત્યારે તેઓને આતરીને તેઓની પાસેથી ચીલ ઝડપ અથવા તો ડીકી તોડીને એમાંથી પૈસા ચોરીને આ ગુનો આચરતા હોવાની કબૂલાત કરેલ છે। સાહેબ તેમની પાસેથી અલગ-અલગ નંબર પણ મળી આવ્યા છે એટલે કે નંબર પ્લેટમાં પણ ચેડા કરતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવેલ છે અને એના એન્જિન નંબર, ચેસિસ નંબર આધારે પણ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે। ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।